i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા નગરપાલિકાની 6 બેઠકોમાંથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકાની 6 ખાલી બેઠકો માટે આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે। 3 વોર્ડની કુલ 6 બેઠકો માટે મતદારો ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપના 6 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવતા ખાલી પડેલી બેઠકો માટે આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે। વોર્ડ નંબર 1ની અને 1 બેઠક પર ભાજપ, આમ આદમી પાર્ટી અને અન્ય ઉમેદવાર વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે, જ્યારે વોર્ડ નંબર 4ની 2 બેઠકો પર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે। બીજી તરફ વોર્ડ નંબર 5ની 3 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ છે। નગરપાલિકાના કુલ અંદાજે 7,406 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય કરશે। મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। કુલ મળી દેવગઢ બારિયા નગરપાલિકાની આ પેટા ચૂંટણીમાં 77.68% મતદાન થયું। દેવગઢ બારિયાની આ પેટા ચૂંટણી પર સમગ્ર જિલ્લાની નજર મંડાઈ છે। હવે મતદાન પૂર્ણ થયા બાદ પરિણામો શું આવે છે તેના પર સૌની નજર રહેશે। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।